સાથીઓ, જોહાર, જય સંવિધાન, જય ભારત। હાલ આ વિડીયોના માધ્યમથી સુરત શહેર તથા ગુજરાતભરના જાગૃત યુવાનો અને ગુજરાતના દરેક ગુજરાતીઓને એક સંદેશો આપી રહ્યો છે કે હાલ દિલ્હીની અંદર જે પ્રદર્શન ચાલી રહ્યું છે એમાં ખાસ કરીને જે નીટની પરીક્ષાનું જે પેપર લીક થયું અને એ પેપર લીક થયા પછી આ દેશના 22 યુવાનો એમ કહેવાય આત્મહત્યા કરી, એટલે ખૂબ શરમજનક ઘટના છે। આને લઈ અને જે દિલ્હીની અંદર 1 મહિનાથી વધારે દિવસોથી જે પ્રદર્શન જે જંતર મંતર ખાતે ચાલી રહ્યું છે, એ પ્રદર્શનની અંદર સોનમ વાંગચુકે સર એમણે 20 દિવસ સુધી તમારા બાળકો માટે એમણે અનશન એમ કહેવાય અંજળ ત્યાગ કરી દીધો। આવા વ્યક્તિએ સમાજ માટે જે સમર્પિત હોય તો એના સમર્થનની અંદર હું મારી પોતાની ફરજ સમજી મારી પોતાની ફરજ અદા કરવા માટે ગુજરાતના બાળકોનું ભવિષ્ય માટે, ભારતના બાળકોના ભવિષ્ય માટે, આવનારી પેઢીના ભવિષ્ય માટે હું પોતે એ સરના સમર્થનમાં જંતર મંતર ખાતે ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં સુરત કલેક્ટર કચેરીના ગેટની બહાર ફૂટપાથ ઉપર તારીખ 22/7ના દિવસે પ્રતિક ધરણા પ્રદર્શન કરવા જઈ રહ્યો છું। હું મારી ફરજ સમજી અને જઈ રહ્યો છું, આપ આપની ફરજ સમજીને આવો। દરેક સંગઠનો આવકાર્ય છે, દરેક વ્યક્તિ આવકાર્ય છે અને દરેક જે વિપક્ષો છે એ પણ આવકાર્ય છે, પણ દરેક વ્યક્તિ છે એ પોતે ભારતીય બનીને આવે। કોઈ પક્ષ પાર્ટી કે કોઈ સંગઠન નહીં, કોઈ ધર્મ નહીં। અત્યારે અમારો ધર્મ એક જ છે, અમારો જે અધિકાર છે, અમારા જે મૌલિક અધિકારો જે સંવિધાનની અંદર મળેલા છે, એ અધિકારો ક્યાંક ને ક્યાંક છીનવાઈ રહ્યા છે। આ જાડી સાંભળીની જે સરકાર છે એ આટલી ઘટના ઘટવા છતાં માનતી નથી। હાલ ધર્મેન્દ્ર પ્રધાનનું જે રાજીનામું જે દિલ્હીથી જે અવાજ ઉઠેલો છે એમના સમર્થનની અંદર હું 22 તારીખે જઈ રહ્યો છું। મેં આ માટે પરમિશન માટે સુરત કલેક્ટર કચેરીની અંદર એક એપ્લિકેશન પણ આપી દીધી છે। મને પરમિશન હું માનું છું કે મને આપશે, નહીં આપે તો પણ હું મારી ફરજ અદા કરવા જઈ રહ્યો છું। આપ પણ આવજો। જોહાર, જય સંવિધાન, જય ભારત।